તો કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન કુલ 294 બૂથ પર મતદાનની પ્રક્રિયા શરૂ। સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન છે। 106 સંવેદનશીલ મતદાન મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। કડી બેઠક માટે 2,89,927 મતદારો મતદાન કરશે। કોંગ્રેસમાંથી રમેશ ચાવડા એ ઉમેદવાર છે, જ્યારે ભાજપમાંથી રાજેન્દ્ર ચાવડા છે। ભાજપ કોંગ્રેસ સહિત 8 ઉમેદવારો પેટા ચૂંટણી લડી રહ્યા છે। કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે। મારી સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડા મારી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું। ચાવડા સાહેબ, કેટલા આશ્વસ્ત છો આજની આ ચૂંટણી લઈને, મતદાનને લઈને અને ખાસ કરીને કડીની જનતાને? હું અસ્વસ્થ નથી। કડીની જનતા ભારતીય જનતા પક્ષની તરફેણ મતદાન કરવાની છે અને એમણે મન મનાવી લીધેલું છે। ખાસ કરીને શું મોટા યક્ષ પ્રશ્નો આપે જોયા છે? છેલ્લા ઘણા સમયથી પ્રચાર પ્રસાર કર્યો, મતદારો તરફથી શું પ્રત્યુત્તર મળ્યા છે? શું મુદ્દાઓ સામે આવ્યા? મતદારો તરફથી બહુ સારા પ્રતિભાવ મળ્યા છે અને જે કોઈ મુદ્દાઓ અમારી સમક્ષ આવ્યા છે અને આવશે એ તમામને અમે ઉકેલવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું। ખાસ કરીને ચાવડા સાહેબ, સૌથી મોટી વાત એ છે કે આપ આ વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી લડી રહ્યા છો, પરંતુ આપ આ ચૂંટણીની અંદર મતદાન નહીં કરી શકો। હા, એટલે ચૂંટણીની અંદર મતદાન નહીં કરવાનું કારણ એક જ છે કે મારો મત આ વિસ્તારમાં નથી। ખાસ કરીને કડીની જનતાને શું કહેવા માંગો છો તમે આજની આ ચૂંટણી અને મતદાનને લઈને? કડીની જનતાને હું એ કહેવા માગું છું કે આપ સૌ ભારતીય જનતા પક્ષ તરફી મતદાન કરશો અને ભારતીય જનતા પક્ષને જંગી બહુમતીથી જીતાડો। મહત્વની વાત એટલા માટે છે કે છેલ્લા ઘણા સમયથી કડીની અંદરના મુદ્દાઓ છે તે સૌથી ચર્ચામાં રહ્યા છે। ખાસ કરીને ચોમાસાની સિઝન આવે ત્યારે પાણી ભરાવાની સમસ્યા સૌથી મોટી છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કેટલા મુદ્દાઓ અને ખાસ કરીને કેટલા સૂચનો આપના સુધી પહોંચ્યા? આ જે મુદ્દાઓ છે એના માટે અમે પૂરેપૂરા સતર્ક છીએ અને એને ઉકેલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું। ચાવડા સાહેબ, સૌથી મોટી વાત છે કે કેટલા મતોથી આપ જો આ બેઠક પર જીતો છો તો કેટલા મતોની લીડ હશે? મેં કહ્યું એ પ્રમાણે કે કડી વિધાનસભાની જે ઇલેક્શન અગાઉ થયા છે અને એમાં જે મતદાન જે લીડ મળી છે એના કરતાં પણ વધારે લીડ મળશે। ચોક્કસથી રાજેન્દ્રભાઈ ચાવડા હતા, તેઓ પણ સ્પષ્ટપણે માની રહ્યા છે કે આ જે ચૂંટણી છે તે ચૂંટણીની અંદર તેઓ ભારે માર્જિનથી આ બેઠક પર જીત હાંસલ કરશે। પરંતુ સૌથી મોટી એ વાત છે કે આ વિધાનસભાની પેટા ચૂંટણી તેઓ લડી રહ્યા છે, પરંતુ તેઓ આજની આ ચૂંટણી, આ પેટા ચૂંટણીની અંદર પોતે જે છે તે મતદાન નહીં કરી શકે, પરંતુ તેઓએ ચોક્કસથી આ બેઠક પર જીતનો દાવો કર્યો છે। કેમેરામેન નરેશ રજોરા સાથે કલ્પિત ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, કડી।